સમજની ઉંમરે મોટા મોટા સપનાઓ બતાવી એક સગીરાને વિધર્મી થોડાક સમય પહેલા ભગાડી ગયો હતો। આટલું ઓછું હોય તેમ સોશિયલ મીડિયા પર વિડીયો પણ મૂક્યો હતો। જો કે રાજકોટ પોલીસે આ વિધર્મીને પકડી પાડ્યો છે અને સગીરાને તેની ચુંગાલમાંથી પણ છોડાવી છે। જુઓ આ અહેવાલ। તમારે મીડિયા વાળાને અફવા ફેલાવો છોકરીને મેં ટચ પણ નથી કરી નથી ખરોચ આવવા દીધી છોકરી ફૂલ એમ ફૂલ સેફ છે તમે એ ઉપાધિ ન કરતા। સાંભળ્યા આ શબ્દો કે જેની પર લવ જિહાદનો કેસ કરવામાં આવ્યો છે, જેની પર એક મહિલાએ તેની 15 વર્ષીય દીકરીના અપહરણનો કેસ કર્યો છે। તે આરોપી વિડીયો બનાવી દાવો કરી રહ્યો છે કે તેણે અપહરણ નથી કર્યું અને સગીરા બિલકુલ સુરક્ષિત છે। રાજકોટમાં લવ જિહાદની ઘટના। સગીરાનો માતાને મેસેજ, હું સાહિલ સાથે જાઉં છું। વિધર્મી યુવક પર સગીરાને ભગાડવાનો આરોપ। 22 ફેબ્રુઆરીએ રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી। પોતાની 14 વર્ષીય દીકરીને ફોસલાવી સાહિલ વાઘેર નામના શખ્સ એ ભગાડી ગયાનો આરોપ લગાવ્યો હતો। ટ્યુશને ગયેલી સગીરાનો માતાના મોબાઈલમાં એક મેસેજ આવ્યો હતો, જેમાં તે સાહિલ સાથે જઈ રહી હોવાનો મેસેજ જોતા માતા સીધી પોલીસ સ્ટેશન પહોંચી હતી। હું સાથે છું કે હું ખુશ છું કે એમ બસ નથી આવવા માંગતી કરે। હા, તમારી શું માંગ? મારી બેબી પાછી આવી જાય। તમને શું લાગે છે કેવી રીતના લઈ ગયો છે? સગીર દીકરી છે, 14 વર્ષની બેબી છે, એને શું ખ્યાલ હોય કે શું કરવું શું ન કરવું એમ, એને શું વાત કરી હોય શું ફસલાવીને લઈ ગયો હોય કેમ ખબર પડે કયો મને? પોલીસ આગળ તમારી શું માંગ? બસ હું અત્યારે એક જ વસ્તુ કહેવા માંગુ છું, મારી બેબીને મને અત્યારે જલ્દથી જલ્દ પાછી આપી દે બસ। ચૌદ વર્ષીય સગીરાને ભગાડી જનાર ઝડપાયો। નેપાળ બોર્ડરેથી ધરપકડ, સગીરાનો છુટકારો। સગીરાની માતાની ફરિયાદ બાદ રાજકોટ પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। આરોપીનું લોકેશન ટ્રેસ કરી નેપાળ બોર્ડર સુધી પોલીસ પહોંચી। ત્યાંથી આરોપી સાહિલ સગીરાને લઈ બોર્ડર ક્રોસ કરે તે પહેલા ઝડપી લેવાયો। બંનેને લઈ પોલીસ રાજકોટ આવી છે। સાહિલ અને સગીરાના મેડિકલ ચેકઅપની કામગીરી કરવામાં આવી રહી છે। આ કેસમાં સૌથી મહત્વની વાત એ પણ છે કે સગીરા પોતાની મરજીથી સાહિલ સાથે ભાગી હોવાનો વિડીયો મોકલ્યો હતો। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી સાહિલ સગીરાના ઘરે આવતો જતો હતો। 2 વર્ષથી તેઓ એકબીજાના સંપર્કમાં હતા। સાહિલ સાથે સંપર્કમાં આવ્યા બાદ સગીરાને કેવી રીતે વિશ્વાસમાં લઈ ભાગી જવા સુધીનો પ્લાન બનાવ્યો તે બાબતે હજુ પૂછપરછ ચાલુ છે, પરંતુ સગીરાએ સોશિયલ મીડિયા પર પોતાની માતા અને તેના ભાઈ વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા હતા। એક વિડીયોમાં તો સગીરાએ તેની માતા પર દેહ વ્યાપાર માટે દબાણ કરતી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો। આ બધા વચ્ચે તે સાહિલ સાથે મરજીથી ભાગી હોવાનું પણ જણાવ્યું હતું, જેથી અતિ ગંભીર એવા કેસની દરેક કડી પોલીસ તપાસી રહી છે। આજે આરોપી છે એ અને આરોપીના જ ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી ભોગ બનનારના પણ સોશિયલ મીડિયામાં વિડીયોઝ આવેલા હતા। ટેકનિકલ સોર્સિસની મદદ લેવામાં આવેલી હતી આરોપીને પકડી પાડવા માટે અને ટ્રેસ કરવા માટે, અને એને અંતે અમારી પ્રનગર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઉત્તર પ્રદેશથી પકડવામાં આવેલ છે। સાહિલ સાથે કોઈ અન્ય લોકોની સંડોવણી ખુલી છે? સાહિલને મદદ કરનાર અન્ય એક વ્યક્તિ છે જેની સંડોવણી ખુલી છે, એનું પણ ગુનામાં આરોપી તરીકે એને મદદગારીમાં લેવામાં આવેલો છે। અન્ય આ ગુનાની તપાસ ચાલુ છે। અન્ય જે પણ વ્યક્તિઓ છે જેણે સાહિલને અપહરણ કરવામાં મદદ કરેલી હોય એ તમામની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। આરોપી સાહિલને સગીરાના અપહરણ કેસમાં મદદગારી બદલ તેના કાકા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। મેડિકલ ચેકઅપમાં શારીરિક સંબંધ બાંધ્યાનું પુરવાર થશે તો સાહિલ સામે પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો ઉમેરાશે।
આ કેસમાં સગીરાની માતાએ સાહિલ વિરુદ્ધ ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ સગીરાએ જે આક્ષેપ કર્યા તે દિશામાં પણ તપાસ કરવી જરૂરી છે. માતા પાસે ગયા બાદ સગીરા ખરેખર સુરક્ષિત છે કે નહીં તેની તપાસ પોલીસ કરી રહી છે. ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.